નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધીસ વિડીયો। આ વિડીયોની અંદર આજે આપણે ટાટ મેન્સ એક્ઝામ માટે એક અપ્રોચની ચર્ચા કરીશું, જેનું નામ છે સ્ટ્રક્ચરલ અપ્રોચ। જો તમે જુદા જુદા અપ્રોચીસ અને મેથડ્સ વિશે શીખવા માગો છો તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમે ટાટ મેન્સ એક્ઝામ માટે જુદા જુદા અપ્રોચીસ અને મેથડ્સને શીખી શકો છો। તો આજનો વિષય આપણે શરૂ કરીએ છીએ, સ્ટ્રક્ચરલ અપ્રોચ। The structural approach is a technique wherein the learner masters the pattern of sentence. સ્ટ્રક્ચરલ અપ્રોચ છે તે ટેકનિક છે કે જ્યાં લર્નર છે, વિદ્યાર્થી છે, તે જુદા જુદા સેન્ટેન્સ પેટર્ન પર માસ્ટરી મેળવે છે, એટલે કે તેને શીખે છે। સ્ટ્રક્ચર્સ આર ધ ડિફરન્ટ અરેન્જમેન્ટ ઓફ વર્ડ્સ ઇન વન એક્સેપ્ટેડ સ્ટાઇલ ઓર ધ અધર। સ્ટ્રક્ચર્સ એટલે શું? તો સ્ટ્રક્ચર્સ છે તે શબ્દોની એક અરેન્જમેન્ટ છે, શબ્દોની ગોઠવણી છે। એક યા બીજી જે સ્વીકૃત સ્ટાઇલ છે તેની અંદર શબ્દોની ચોક્કસ ગોઠવણી કરવામાં આવે છે, તેને સ્ટ્રક્ચર કહે છે। ઇટ ઇન્ક્લુડ્સ વેરિયસ મોડ્સ ઇન વિચ ક્લોઝીસ, ફ્રેઝીસ ઓર વર્ડ્સ માઇટ બી યુઝડ। અને સ્ટ્રક્ચરની અંદર જુદા જુદા મોડ્સનો ઉપયોગ થાય છે, જેમાં આપણે ક્લોઝીસનો ઉપયોગ કરી શકીએ, ફ્રેઝીસનો ઉપયોગ કરી શકીએ અને વર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ। It is based on the assumption that language can be best learned through a scientific selection. તે એક એવી ધારણા ઉપર બેઝ કરે છે કે જ્યાં ભાષાને સરસ રીતે જો આપણે શીખવી હોય તો સાયન્ટિફિક સિલેક્શન એન્ડ ગ્રેડિંગ ઓફ અ સેન્ટેન્સીસ ઓર પેટર્ન ઓફ સેન્ટેન્સીસ એન્ડ વોકેબ્યુલરી, સેન્ટેન્સના સ્ટ્રક્ચર અથવા તો વોકેબ્યુલરી છે એને વર્ગીકૃત કરવામાં આવે અને એનું સાયન્ટિફિક સિલેક્શન કરવામાં આવે તો બેસ્ટ રીતે આપણે કોઈ લેંગ્વેજને શીખી શકીએ। ઇન સ્ટ્રક્ચરલ અપ્રોચ ધ સ્ટ્રક્ચર્સ હેવ ટુ બી ટોટ। સ્ટ્રક્ચરલ અપ્રોચની અંદર વિદ્યાર્થીઓને સ્ટ્રક્ચર શીખવવામાં આવે છે। ધ ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ ફોર્મ ધ સબ્જેક્ટ મેટર ટુ બી પ્રેઝન્ટેડ। અને જુદા જુદા સ્ટ્રક્ચર ભેગા થઈ અને જે સબ્જેક્ટ મેટર, જે વિષય વસ્તુ શીખવવાની હોય છે, પ્રેઝન્ટ કરવાની હોય છે, તેને ફોર્મ કરે છે, તેને રજૂ કરે છે। એકોર્ડિંગ ટુ BD શ્રીવાસ્તવ, the structural approach is in fact the situational approach to language teaching. BD શ્રીવાસ્તવના મત પ્રમાણે સ્ટ્રક્ચરલ અપ્રોચ છે તે લેંગ્વેજ ટીચિંગ માટેનો સિચ્યુએશનલ અપ્રોચ છે। ઇટ ઇઝ બેઝડ અપોન ધ એઝમ્પશન ધેટ લેંગ્વેજ કેન બી બેસ્ટ લર્ન્ડ વેન ઇટ્સ નીડ ઇઝ ફેલ્ટ ઇન સિચ્યુએશન। અને તે એવું માને છે કે કોઈપણ ભાષાને સરસ રીતે ત્યારે શીખી શકાય છે કે જ્યારે કોઈપણ સિચ્યુએશનમાં તેની જરૂરિયાત ઊભી થાય છે। થસ અ કોન્ક્રીટ રિલેશનશિપ બિટવીન એક્સપ્લેનેશન એન્ડ કન્ટેન્ટ કેન બી એસ્ટાબ્લિશ્ડ। અને આ પ્રમાણે તેમની વચ્ચે આપણે કોન્ક્રીટ રિલેશનશિપ છે તેને એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ, જેમાં એક્સપ્લેનેશન હોય છે અને કન્ટેન્ટ હોય છે, એટલે સમજૂતી હોય છે અને વિષય વસ્તુ હોય છે। ઇટ ઇઝ કોલ્ડ સ્ટ્રક્ચરલ અપ્રોચ because the main emphasis is laid on the mastery of structures. એને સ્ટ્રક્ચરલ અપ્રોચ કહેવામાં આવે છે કારણ કે મેઇન એમ્ફેસાઇઝ છે તે મુખ્ય જે ભાર મૂકવામાં આવે છે તે સ્ટ્રક્ચર્સ પર મૂકવામાં આવે છે, અથવા તો વાક્યોની પેટર્ન પર મૂકવામાં આવે છે કે હાઉ વી કેન ફ્રેમ ધ સેન્ટેન્સ, આપણે વાક્યને કેવી રીતે બનાવી શકીએ। ફ્રેઝીસ પર ફોકસ કરવામાં આવે છે, ફ્રેઝીસનું જે સ્ટ્રક્ચર છે તેના ઉપર ફોકસ કરવામાં આવે, and also on the special features of the language which help in the construction of a sentence, such as word order, structural words and a few inflection in English। અને સાથે સાથે ભાષાની એક સ્પેશિયલ લાક્ષણિકતા છે તેના ઉપર ફોકસ કરવામાં આવે છે જે વાક્યોને કન્સ્ટ્રક્ટ કરવામાં મદદરૂપ બને છે, જેમાં વર્ડ ઓર્ડર છે, સ્ટ્રક્ચરલ વર્ડ છે અને કેટલાક ફ્યુ ઇન્ફ્લેક્શન્સ છે જેને આપણે ગુજરાતીમાં પ્રત્યય તરીકે ઓળખીએ છીએ। હવે આપણે ચર્ચા કરીશું પ્રિન્સિપલ્સ ઓફ સ્ટ્રક્ચરલ અપ્રોચ। સ્ટ્રક્ચરલ અપ્રોચના સિદ્ધાંતો કયા કયા છે? તો સૌપ્રથમ છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પીચ। ધ વેરી પર્પઝ ઓફ લેંગ્વેજ ઇઝ ફોર કમ્યુનિકેશન। લેંગ્વેજનો પર્પઝ આપણે જાણીએ છીએ કમ્યુનિકેશન માટે છે। વી કેન કમ્યુનિકેટ બાય ટુ મીન્સ, આપણે બે રીતે પ્રત્યાયન કરી શકીએ છીએ, સ્પીકિંગ અને રાઇટિંગ। રાઇટિંગ ઇઝ અ સ્કિલ ઓફ લિટરેટ। આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિઓ ભણેલા છે તે જ રાઇટિંગની સ્કિલને યુઝ કરી શકે છે। સ્પીકિંગ ઇઝ અ સ્કિલ ઓફ બોથ લિટરેટ્સ એન્ડ ઇલિટરેટ્સ। જ્યારે બોલવાની જે કળા છે તે ભણેલો વ્યક્તિ અને અભણ વ્યક્તિ બંને યુઝ કરી શકે છે।
સો સ્પીકિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર લેંગ્વેજ યુઝર્સ. તેથી ભાષાનો ઉપયોગ કરનારા લોકો માટે સ્પીકિંગ છે તે વધારે ઉપયોગી છે. સ્ટ્રક્ચરલ અપ્રોચ ગીવ્સ મચ ઇમ્પોર્ટન્સ ટુ સ્પીચ. અને સ્ટ્રક્ચરલ અપ્રોચ છે તે સ્પીચને વધારે મહત્ત્વ આપે છે. બીજા નંબરનો સિદ્ધાંત છે ફોર્મેશન ઓફ લેંગ્વેજ હેબિટ. સ્ટ્રક્ચરલ અપ્રોચ રિલાયઝ મચ ઓન પેટર્ન ડ્રીલ. સેન્ટેન્સ સ્ટ્રક્ચરના પેટર્ન ઉપર તે વધારે ફોકસ કરે છે. પેટર્ન ડ્રીલ્સ ઇઝ ગિવન મેનલી ટુ ગીવ એન ઓપોર્ચ્યુનિટી ટુ હેવ હેબિટ ફોર્મેશન. પેટર્ન ડ્રીલ છે તે એટલા માટે આપવામાં આવે છે. પેટર્ન ડ્રીલનો અર્થ થાય છે કે કોઈ એક સેન્ટેન્સ સ્ટ્રક્ચર લઈ અને તેની વારંવાર પ્રેક્ટિસ કરવી. તો એ એટલા માટે આપવામાં આવે છે જેથી કરીને શીખનાર છે તેનામાં એક હેબિટ ક્રિએટ થાય છે, હેબિટ છે તે ફોર્મ થાય છે. ધીસ ઇઝ ડન બિકોઝ લેંગ્વેજ ઇઝ અ હેબિટ. અને આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે લેંગ્વેજ જે છે તે હેબિટ છે. ધ ચાઇલ્ડ ઇઝ એબલ ટુ યુઝ ધ લેંગ્વેજ મેનલી વિથ ધ કોન્સ્ટન્ટ લિસનિંગ ટુ ધ લેંગ્વેજ. અને જ્યારે પેટર્ન ડ્રીલ કરવામાં આવે છે વિદ્યાર્થીને કોઈ એક સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપી અને એને સતત એ સેન્ટેન્સ સ્ટ્રક્ચરને બોલવાનું કહેવામાં આવે છે, એ સતત એ સેન્ટેન્સ સ્ટ્રક્ચરને સાંભળે છે, તો એના કારણે એક હેબિટ ફોર્મેશન છે બાળકની અંદર, શીખનાર વિદ્યાર્થીની અંદર એ હેબિટ ફોર્મેશન છે તે ક્રિએટ થાય છે. એના પછીનો સિદ્ધાંત છે પ્યુપિલ્સ એક્ટિવિટી. ઇન સ્ટ્રક્ચરલ અપ્રોચ પ્યુપિલ્સ એક્ટિવિટી ઇઝ ગિવન મોર ઇમ્પોર્ટન્સ એઝ કમ્પેર્ડ ટુ ટીચર્સ એક્ટિવિટી. વિદ્યાર્થીની જે એક્ટિવિટી છે તેને વધારે મહત્ત્વ આપવામાં આવે છે ટીચરની એક્ટિવિટી કરતાં. ધ સ્ટ્રક્ચરલ અપ્રોચ ટેક્સ કેર ઓફ એક્ટિવલી ઇન્વોલ્વ બોથ ટીચર એન્ડ સ્ટુડન્ટ્સ ફોર અ બેટર ટીચિંગ લર્નિંગ ટ્રાન્ઝેક્શન. અને સ્ટ્રક્ચરલ અપ્રોચ છે તે ટીચર અને વિદ્યાર્થીઓ બંનેને એક્ટિવલી ઇન્વોલ્વ કરે છે, એક્ટિવલી ઇન્વોલ્વ કરવા માટે કેર કરે છે, જેથી કરી અને ટીચિંગ લર્નિંગ જે ટ્રાન્ઝેક્શન છે બંને વચ્ચે જે પ્રત્યાયન છે તે સારી રીતે થઈ શકે. એના પછીનો પ્રિન્સિપલ્સ છે માસ્ટરી ઓફ સ્ટ્રક્ચર્સ. મોર એમ્ફેસાઇઝ ઇઝ ગિવન ઓન લર્નિંગ સ્ટ્રક્ચર્સ રાધર દેન વોકેબ્યુલરી. શબ્દભંડોળ કરતાં વધારે સ્ટ્રક્ચર્સ પર ભાર મૂકવામાં આવે છે. વાક્યની વાક્યરચનાઓ છે તેના ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. અ પર્ટિક્યુલર સ્ટ્રક્ચર ઇઝ ટેકન ફોર ટીચિંગ. કોઈ એક સ્ટ્રક્ચરને શીખવવા માટે લેવામાં આવે છે. પ્રેક્ટિસ ઓન ઓલ લેંગ્વેજ સ્કિલ્સ ઇઝ ડન વન બાય વન ઓન ધ સેમ સ્ટ્રક્ચર. અને એ જ સ્ટ્રક્ચર ઉપર લેંગ્વેજની જે ચાર સ્કિલ છે LSRW, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, એના ઉપર વધુમાં વધુ પ્રેક્ટિસ કરવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ છે મિનિંગફુલ સિચ્યુએશન. ટુ એવોઇડ મોનોટોનસ ધ ટીચર હેઝ ટુ બી ઇનોવેટિવ ઇન ક્રિએટિંગ મિનિંગફુલ સિચ્યુએશન ટુ પ્રેઝન્ટ અ ટીચિંગ આઇટમ. અભ્યાસ કરવાનું જો કંટાળાજનક બને છે તો વિદ્યાર્થીઓ તેને શીખી શકતા નથી. એટલા માટે કંટાળાને એવોઇડ કરવા માટે, મોનોટોનસ છે તેને દૂર કરવા માટે ધ ટીચર હેઝ ટુ બી ઇનોવેટિવ. ટીચરે ઇનોવેટિવ બનવું પડે છે. જે આઇટમને, જે કન્ટેન્ટને, જે વિષય વસ્તુને એ વિદ્યાર્થીઓની સમક્ષ પ્રેઝન્ટ કરવાનો છે તો એ વખતે તેને એક સરસ મજાની મિનિંગફુલ સિચ્યુએશનનું ક્રિએશન કરી અને ઇનોવેટિવ રીતે એ વસ્તુને એને રજૂ કરવાની છે, જેથી અભ્યાસ જે છે તે મોનોટોનસ ન બને. ધ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ મિનિંગફુલ સિચ્યુએશન કેન બી ક્રિએટેડ બાય અ ફેશિયલ એક્સપ્રેશન, બાય ડ્રામેટાઇઝેશન એન્ડ બાય ગેસ્ટિક્યુલેશન. જુદા જુદા પ્રકારની મિનિંગફુલ સિચ્યુએશન છે તે જુદી જુદી રીતે ક્રિએટ થઈ શકે છે. જેવી રીતે ફેશિયલ એક્સપ્રેશન, ટીચર પોતાના ચહેરાના હાવભાવ દ્વારા એક સિચ્યુએશનનું નિર્માણ કરી શકે છે. બાય ડ્રામેટાઇઝેશન, કોઈક વસ્તુ નાટ્યાત્મક સ્વરૂપમાં રજૂ કરીને તે સિચ્યુએશનને ક્રિએટ કરી શકે છે. અથવા તો પોતાના હાવભાવથી, પોતાના ગેસ્ચરથી તે કોઈ એવી સિચ્યુએશનને ક્રિએટ કરે છે જેથી કરીને ટીચિંગ અને લર્નિંગ જે એક્ટિવિટી છે તે વધારે ઇન્ટરેસ્ટિંગ બને. દેર ઇઝ નો ડેર્થ ઓફ આઈડિયા ફોર અ રિસોર્સફુલ ટીચર. અને જે ટીચર જાણકાર છે, હોશિયાર છે, જ્ઞાની છે, તેના માટે સારા વિચારોની કોઈ અછત હોતી નથી. એના પછીનો પોઈન્ટ છે ટીચિંગ વન આઇટમ ઓફ લેંગ્વેજ એટ અ ટાઈમ. ભાષાના કોઈ એક ટોપિકને એક જ વખતે શીખવું તે આ અપ્રોચનો સિદ્ધાંત. ઇન સ્ટ્રક્ચરલ અપ્રોચ સ્ટુડન્ટ્સ આર ઇન્ટ્રોડ્યુસ્ડ ઓનલી વન આઇટમ એટ અ ટાઈમ. સ્ટ્રક્ચરલ અપ્રોચની અંદર વિદ્યાર્થીઓને એક સમયે એક જ ટોપિક છે તે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. ધ ફેમિલિયર વોકેબ્યુલરી ઇઝ ટેકન ટુ ટીચ ન્યૂ સ્ટ્રક્ચર. નવા સ્ટ્રક્ચરને શીખવવા માટે જે વોકેબ્યુલરી પરિચિત છે, જેનાથી વિદ્યાર્થીઓ જાણે છે જે વોકેબ્યુલરીને, તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓનલી આફ્ટર ગેટિંગ માસ્ટરી ઓવર ધ ફર્સ્ટ સ્ટ્રક્ચર ધ સેકન્ડ સ્ટ્રક્ચર ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ટુ ધેમ. અને પ્રથમ સ્ટ્રક્ચરને વિદ્યાર્થીઓ સારી રીતે શીખી લે
પછી બીજા સ્ટ્રક્ચરને રજૂ કરવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરીશું ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરલ અપ્રોચની અંદર કયા કયા પ્રકારના સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્ટ્રક્ચર્સ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ્સ. સ્ટ્રક્ચરને 4 પાર્ટ્સમાં ડિવાઇડ કરવામાં આવ્યું છે. પહેલા નંબરમાં છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર. ઇન ઇટ એસેન્શિયલ પાર્ટ ઓફ અ સેન્ટેન્સ ઓક્યુપાય ફિક્સ્ડ પોઝિશન, જેમાં આપણે સબ્જેક્ટ અને પ્રેડિકેટનો ઉપયોગ કરી શકીએ છીએ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં. ઇફ દે આર ચેન્જડ દે ઓલ્સો ચેન્જ ધેર મિનિંગ. જો એ સેન્ટેન્સ સ્ટ્રક્ચરને આપણે ચેન્જ કરી દઈએ છીએ તો તેનો મિનિંગ છે તે પણ ચેન્જ થઈ જાય છે. ગોપાલ ગેવ અ બુક ટુ મોહન. તો અહીંયા તમે જોઈ શકો છો સેન્ટેન્સ સ્ટ્રક્ચરની અંદર સબ્જેક્ટ છે અને પછી પ્રેડિકેટ છે. સબ્જેક્ટ પછીનો જે પાર્ટ હોય છે તેને પ્રેડિકેટ કહેવામાં આવે છે. સેકન્ડ નંબરમાં છે ફ્રેઝ સ્ટ્રક્ચર. ફ્રેઝ ઇઝ અ વર્ડ ઓર અ ગ્રુપ ઓફ વર્ડ્સ દેટ ગીવ્સ અ મિનિંગ ઇવન વિધાઉટ અ સેન્ટેન્સ. ફ્રેઝ છે તે શબ્દોનો સમૂહ છે જે વાક્ય બન્યા વગર આપણને એક અર્થ આપે છે. જેમ કે બિહાઇન્ડ ધ વોલ, દિવાલની પાછળ, અંડર ધ રૂફ, રૂફની નીચે, છાપરાની નીચે, ઓન ધ ટેબલ. આ બધા જ છે તે ફ્રેઝિસ છે જે આપણને એક મિનિંગ આપે છે. એના પછી છે ઇડિયોમેટિક સ્ટ્રક્ચર. ઇટ ઇઝ ઇડિયમ્સ આર ટોટ એઝ અ યુનિટ. ઇડિયમ્સને એક એકમ તરીકે શીખવવામાં આવે છે, જેમાં ઓલ ઓફ એ સડન તે એકદમ અચાનક. ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. જ્યારે આપણે કહીએ છીએ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ એટલે કોઈક વસ્તુને લેખિતમાં આપવી. આ રૂઢિપ્રયોગ છે. ઇડિયોમેટિક સ્ટ્રક્ચરનો અર્થ થાય છે રૂઢિપ્રયોગ. બાય ધ વે એટલે ગમે તે પણ. એના પછી ચોથા નંબરનું છે રૂટીન સ્ટ્રક્ચર. ઇન રૂટીન સ્ટ્રક્ચર વર્ડ્સ આર યુઝડ ઓન સર્ટેન ઓકેઝન. રૂટીન સ્ટ્રક્ચરની અંદર અમુક ચોક્કસ પ્રસંગ પર આપણે એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ગુડ મોર્નિંગ. સવારમાં આપણે કોઈકને મળીએ છીએ તો સવારમાં સારી સવારે શુભેચ્છાઓ આપીએ છીએ. થેન્ક યુ, આભાર માનવો અને એક્સક્યુઝ મી. એના પછી આપણે ચર્ચા કરીશું એડવાન્ટેજીસ ઓફ સ્ટ્રક્ચરલ અપ્રોચ. સ્ટ્રક્ચરલ અપ્રોચના ફાયદા કયા કયા છે. ધીસ અપ્રોચ પ્રમોટ્સ સ્પીચ હેબિટ ઓફ સ્ટુડન્ટ્સ વિથ એ રિપીટેડ ઓરલ ડ્રિલ્સ ફોર વેરિયસ સ્ટ્રક્ચરલ પેટર્ન્સ. આ અપ્રોચ છે તે વિદ્યાર્થીઓમાં સ્પીચ હેબિટ છે તેને પ્રમોટ કરે છે, એટલે કે તેને પ્રોત્સાહિત કરે છે. વિથ રિપીટેડ ઓરલ ડ્રિલ. વિદ્યાર્થીઓ વારંવાર ઓરલ ડ્રિલ કરે છે, બોલવાની પ્રેક્ટિસ કરે છે. ફોર વેરિયસ સ્ટ્રક્ચરલ પેટર્ન. જુદા જુદા સ્ટ્રક્ચરની પેટર્નને એ શીખી શકે તેટલા માટે. બીજા નંબરનો ફાયદો છે ઓરલ પ્રેક્ટિસ એન્શ્યોર દેટ ધ સ્ટુડન્ટ્સ એક્વાયર પ્રોપર પ્રોનાઉન્સિએશન. પ્રોપર પ્રોનાઉન્સિએશન પર ફોકસ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ એ ઉચ્ચારણને શીખી શકે. ઇફ ધ ટીચર ઇઝ ઇનોવેટિવ એન્ડ ક્રિએટ અ બેટર ક્લાસરૂમ સિચ્યુએશન, સ્ટ્રક્ચરલ અપ્રોચ કેન મોટિવેટ ધ સ્ટુડન્ટ્સ ધ મેક્સિમમ. અને જો ટીચર ઇનોવેટિવ છે અને સરસ મજાની ક્લાસરૂમ સિચ્યુએશનને જો એ ક્રિએટ કરી શકે છે તો સ્ટ્રક્ચરલ એપ્રોચ કેન મોટિવેટ ધ સ્ટુડન્ટ્સ ટુ ધ મેક્સિમમ. અને સ્ટ્રક્ચરલ એપ્રોચ છે તે વિદ્યાર્થીઓને વધુમાં વધુ મોટિવેટ કરે છે. થ્રુ હેબિટ ફોર્મેશન સ્ટ્રક્ચર્સ આર પરમનન્ટલી લર્ન્ડ. અને હેબિટ ફોર્મેશનથી સ્ટ્રક્ચર્સને આપણે કાયમી શીખી શકીએ છીએ. એના પછીનો પોઈન્ટ છે ઇટ ઇઝ બેસ્ટ સ્યુટેડ અપ્રોચ ફોર ઓબ્જેક્ટિવ બેઝડ ટીચિંગ ઓફ એ ફોરેન લેંગ્વેજ. ફોરેન લેંગ્વેજને શીખવવા માટેનો આ બેસ્ટ અપ્રોચ છે કે જ્યાં ટીચર છે તે ઓબ્જેક્ટિવ બેઝડ ટીચિંગ શીખવી શકે છે આ અપ્રોચનો ઉપયોગ કરીને. એના પછીનો ફાયદો છે પ્રોપર સિલેક્શન એન્ડ ગ્રેડેશન ઓફ લર્નિંગ મટીરિયલ ઇઝ પોસિબલ થ્રુ ધીસ અપ્રોચ. આ અપ્રોચથી પ્રોપર સિલેક્શન એન્ડ ગ્રેડેશન ઓફ લર્નિંગ મટીરિયલ, જે લર્નિંગ મટીરિયલ છે તેનું પ્રોપર સિલેક્શન થઈ શકે છે અને એને યોગ્ય રીતે વર્ગીકૃત પણ કરી શકાય છે. એના પછીનો એડવાન્ટેજ છે ધ ક્લાસરૂમ ઇઝ ઓલવેઝ એક્ટિવ એઝ ઇટ એન્કરેજીસ પાર્ટિસિપેશન ઓફ ઓલ સ્ટુડન્ટ્સ. વર્ગ છે તે હંમેશા સક્રિય હોય છે કારણ કે તે બધા જ વિદ્યાર્થીઓનું એક્ટિવ પાર્ટિસિપેશન છે તેને પ્રોત્સાહિત કરે છે. ધ ફ્રી સિચ્યુએશન અવેલેબલ ઇન ધ ક્લાસરૂમ ફેસિલિટેટ્સ ધ ફંક્શનલ આસ્પેક્ટ ઓફ ધ લેંગ્વેજ. વર્ગમાં રહેલી જે ફ્રી સિચ્યુએશન છે તે ભાષાના ફંક્શનલ આસ્પેક્ટને અવેલેબલ કરાવે છે. ઇન્સ્ટન્ટ કરેક્શન ઓફ સ્ટુડન્ટ્સ મિસ્ટેક્સ ઇઝ પોસિબલ એઝ ઇટ્સ મેઇન એમ્ફેસાઇઝ ઇઝ ઓન ઓરલ પ્રેક્ટિસ ઓફ ધ લેંગ્વેજ સ્ટ્રક્ચર્સ. અને વિદ્યાર્થીઓ કોઈ ભૂલ કરે છે તો તેનું તરત જ કરેક્શન કરવામાં આવે છે કારણ કે આ ફંક્શનનો મુખ્ય જે હેતુ છે, મુખ્ય જે એમ છે તે ઓરલ પ્રેક્ટિસ ઓફ લેંગ્વેજ સ્ટ્રક્ચર. ભાષાના જે જુદા જુદા સ્ટ્રક્ચર છે તેની ઓરલ પ્રેક્ટિસ થાય તે છે. તેના પછી આપણે ચર્ચા કરીશું લિમિટેશન્સ ઓફ સ્ટ્રક્ચરલ અપ્રોચ. સ્ટ્રક્ચરલ અપ્રોચની કેટલીક મર્યાદાઓ છે, તે મર્યાદાઓ કઈ કઈ છે. તો ધીસ અપ્રોચ ઇઝ સ્યુટેડ ફોર લોઅર ક્લાસીસ. લોઅર ક્લાસીસ માટે આ અપ્રોચ છે તે વધારે સૂટ કરે છે. લોઅર ક્લાસીસ એટલે
કે 5મા 6ઠા 7મા ધોરણ માટે થઈને રિપીટેશન ઓફ સ્ટ્રક્ચર્સ લીડ્સ ટુ બોર્ડમ ઇન ધ હાયર ક્લાસીસ. હાયર ક્લાસીસની અંદર 11-12ના સ્ટુડન્ટ્સ હોય કે કોલેજ કક્ષાના કે 9-10ના સ્ટુડન્ટ્સ છે, તો એવા સ્ટુડન્ટ્સ માટે રિપીટેશન જે સ્ટ્રક્ચરનું કરવામાં આવે છે તે કંટાળાજનક બની શકે. અ ફ્યુ સ્ટ્રક્ચર્સ અલોન કેન બી પ્રેક્ટિસ્ડ એઝ ક્રિએટિંગ રિયલ સિચ્યુએશન ઇઝ નોટ પોસિબલ ઓલવેઝ. બહુ ઓછા સ્ટ્રક્ચર એવા છે જેની પ્રેક્ટિસ થઈ શકે છે. એઝ ક્રિએટિંગ રિયલ સિચ્યુએશન ઇઝ નોટ પોસિબલ ઓલવેઝ. અને રિયલ સિચ્યુએશનને ક્રિએટ કરવી તે હંમેશા પોસિબલ હોતી નથી. એના પછીની લિમિટેશન્સ છે, ધેર ઇઝ નો ઓથેન્ટિસિટી ઓફ યુઝિંગ ધીસ અપ્રોચ ઓન ટીચિંગ ઓફ પોએટ્રી, પ્રિસાઇઝ રાઇટિંગ, ડિસ્ક્રિપ્ટિવ એન્ડ નેરેટિંગ રાઇટિંગ. જો ટીચરને પોએટ્રી શીખવવી છે, પ્રિસાઇઝ રાઇટિંગ એટલે કે સંક્ષિપ્તીકરણ શીખવવું છે, ડિસ્ક્રિપ્ટિવ અને નેરેટિવ રાઇટિંગ શીખવવું છે, તો આ અપ્રોચ છે તેની કોઈ ઓથેન્ટિસિટી નથી. કમ્પ્લીટ નોલેજ ઓફ ગ્રામર કેન નોટ બી ઓબ્ટેન્ડ થ્રુ ધીસ અપ્રોચ એઝ ઇટ ઓનલી ટચીઝ ફંક્શનલ આસ્પેક્ટ ઓફ ઇટ. ગ્રામરનું કમ્પ્લીટ નોલેજ મેળવવું બહુ જ મુશ્કેલ છે આ અપ્રોચની અંદર, કારણ કે ઇટ ઓનલી ટચીઝ ફંક્શનલ આસ્પેક્ટ ઓફ ઇટ. કારણ કે આ અપ્રોચ છે તે ભાષાના જે ફંક્શનલ આસ્પેક્ટ છે તેને જ સ્પર્શ કરે છે, તેના ઉપર જ ફોકસ કરે છે. ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ કમ્પ્લીશન ઓફ સિલેબસ વિલ બી ડિફિકલ્ટ. વધારે સમય માગી લે તેવું અપ્રોચ છે અને સિલેબસને પણ સમયસર પૂરું કરવું મુશ્કેલ બને છે. એની લાસ્ટ લિમિટેશન છે, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એપ્લાય ઓન ઓવર ક્રાઉડેડ ક્લાસીસ. જો વર્ગની અંદર વધારે વિદ્યાર્થીઓની સંખ્યા છે તો આ અપ્રોચને એપ્લાય કરવો ખૂબ જ મુશ્કેલ બને છે. તો મિત્રો, આ તો આપણો સ્ટ્રક્ચરલ અપ્રોચ ટાટની મેઇન્સ એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી છે. પરીક્ષાની અંદર જો પૂછાય છે તો તમે આ વિડીયોને 2-3 વાર જોઈ લેશો, સમજી લેશો તો સરસ રીતે પરીક્ષાની અંદર તમે સ્ટ્રક્ચરલ અપ્રોચને લખી શકશો. બીજા વિડીયોમાં બીજા અપ્રોચ કે મેથડ સાથે મળીશું. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય.